પીએમજેમાં ગેરરીતિને લઈ અને હોસ્પિટલને લાખો રૂપિયાનો દંડ ફટકારી દેવાયો। 10 જેટલી હોસ્પિટલને 52.49 લાખનો દંડ ફટકારાયો છે, જેમાં શાંતિ મલ્ટીપલ હોસ્પિટલને 23.15 લાખનો દંડ કરાયો છે। ગોકુલ લાઈફ કેરને પણ રૂપિયા 13.55 લાખનો દંડ ફટકારાયો છે। આરોગ્ય વિભાગની તપાસમાં ગેરરીતિ સામે આવી હતી। નાણાકીય ગેરરીતિ સામે આવતાની સાથે જ હોસ્પિટલ પર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો દંડ તેમને ફટકારવામાં આવ્યો છે। પીએમજય યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની શાંતિ અને ગોકુલ હોસ્પિટલ સહિત 10 હોસ્પિટલને 52 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। તમે આ સીધા જ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે રાજકોટના જે વિદ્યાનગર રોડ ઉપર આવેલી જે આ ગોકુલ હોસ્પિટલ છે કે જેને 13.55 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। શાંતિ મલ્ટીપલ હોસ્પિટલ છે કે જેમાં 23.15 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આવી કુલ રાજકોટની 10 હોસ્પિટલ છે કે જેને 52.49 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। રાજકોટની આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, આવી જે 10 હોસ્પિટલ છે તેના વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી, જેમાં જો શાંતિ મલ્ટીપલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો તેને 23.15 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। હેમ પોર્ટલ પરથી સર્જનનું નામ હટાવી દીધું હોવા છતાં પણ તેમના દ્વારા 24 કેસની સર્જરી છે તે કરવામાં આવી હતી। આવી જ રીતે જો ગોકુલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો તેને 13,55,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો, જેમાં લાભાર્થી દ્વારા આરએમસીમાં એમઓએચ અને ડીપીસીના લેખિત પૈસા વસૂલો બાબતે ફરિયાદ કરવામાં આવી હતી। જે રાજકોટની આ 10 હોસ્પિટલ છે તેને 52.49 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।